જમાનો હોય કાળો નાગ તો હું પણ મડારી છું. અષાઢું ઉડતા પંખીને એવો હું શિકારી છું. ખરેખર બાદશાહ બે તાજ છો આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાજે ભિખારી છું. આ વાતમાં જે જવાનિયા કહેતા હોય ને, સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કી કરવટે બદલ ડાલો, આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો. ત્રીજે વર્ષે ખબર પડે ઘરની દિવાલ બદલ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું નથી. પણ અમારે એક મિત્ર વિઠ્ઠલ, અમે તળાવની પાળે થાનમાં બેઠા હતા ને આવીને રોવા મળ્યો ને એમ કે જડી ગયો. અમને ફાળ પડી, 3 અડધી ઉધાર ચા મંગાવી. વિઠ્ઠલને કીધું શું કામ આટલો બધો રોવે? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા ધડ દઈને ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. બોલો, માં જણેતા ઉઠીને મારી ચડતી દેગડીને પાણો નાખે. મેં કીધું તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડા પહેરતી એવી કન્યા પસંદ કરી. મને કે મેં કીધું મારા બાપા ના પાડે. મારો વારો આવશે એમાં તો કરું. ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો પીવે, ખાલી થી 2 જણા પીવે. ખાલી બંદૂક જેના હાથમાં હોય એ પીવે, સામે નહીં પીવે. તમે એમ વિચારો છો ને શું બોલશે, હું એ વિચારું છું. આમ તો હાસ્યરસ મારો વિષય છે અને સીધી વાતો હોય અમારી. મથુરને જોવા મહેમાન આવ્યા, મને પૂછ્યું મારે ત્યાં કઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. તો હમણાં મને કે મારી પત્ની રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગ્યા. મેં કીધું રોજ 200 માંગે? હા હા, આમ તો માઇક ટેસ્ટિંગ માટે જ બોલું ભાઈ. ના પણ નહીં હમણાં હોય ભાઈ, હમણાં બરાબર ભાઈ. હા, મથુર કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. મેં કીધું રોજ 200 માંગે? તો હા. મેં કીધું રોજ 200 રૂપિયાનું કરે શું? તો મને કહું આપો તો ખબર પડે. મચ્છરથી મહેમાન આવ્યા તેના દીકરા દામોદર ને કીધું બેટા મહેમાન હાટું કઈક લઈ આવે. તો ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન રવાના થયા. પછી દામોદરે પૂછ્યું બાપા મહેમાન શું આવ્યા? કે તારું હક પણ જોવા. પછી મહેમાન ગોતવા નીકળ્યો. પણ પછી મહેમાન હાથ આપતા છે. જોકે મોટા ભાગના યુવાનો છો અને આ જુવાનીઓ માટે મને લાગણી બહુ, કારણ કે ભોળા હૃદય ના હોય. આ મછેડીમાં હૈયા લઈને ફરતા હોય કે કોઈક અણિયાળી આંખ્યું એને વીંધી નાખે. જરાક કોઈક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ત્યાં તો ગદબમાં બકરી હાલી જાય ભાજા. કોકના સામાન વડે ઉપાડવાનું, કોકના છોકરા રમાડવા મળે. ખિસ્સામાં પૈસા હોય નહીં, આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય. આ જે જુવાનિયા કોકડા ગોડે છાતી ફૂલાવીને ફરતા હોય, એમાં એક અમદાવાદી કાકા, આવું જાડું શરીરો, પછી ચડ્ડી પહેરેલી, માથે બનિયાન ને બૂટ મોજા, ખપ ખપ કરતા કાકા આવે. 12મા વાય 13મું આવે એમ કાકી હારે ને હારે પાછા. વાંયથી મને ભટકાણા. બોલો, હું આ માઇલેજ જતો વાંયથી ભટકાણા. મેં એની સામું જોઈ તો મને કે ધ્યાન રાખતો હતો. એટલે હું સમજી ગયો કે આની સંઘર્ષ ન થાય, આ લગાડી દે આપણને. પણ કાકીએ કીધું તમારા કાકાના બોલ્યા સામું જોશો નહીં. આગલા 2 હારે ભટકાણા, એ પડી ગયા.
તમે ઊભા તો રહીએ ક્યાં કે ત્યાંથી હું આગળ આવેલો ને તો એક સાયકલ વાળો સીધે સીધો મને ભટકાણો, મને હેઠે પાડી દીધો અને એ પાછો દાંત મીંડ્યો કાઢો. મને કે ભાગશાળી છું. શેના ભાગશાળી? અરે કે હું કાયમ ખટારો લઈને નીકળું છું. સાયકલ લઈને કે આજે જ નીકળ્યો.